નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે પરમાણુમાં રહેલી જુદી જુદી કક્ષકો એસ કક્ષક, પી કક્ષક એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એ પરમાણુની જુદી જુદી કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવા, એટલે કે પરમાણુની કક્ષકોનું ભરાવું. અહીંયા ભરાવું મીન્સ કે ઇલેક્ટ્રોન ભરાવા. તો કઈ રીતે આપણે પરમાણુની જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવવા, કેમાં પ્રથમ ઇલેક્ટ્રોન ગોઠવવો, કેમાં પછી ગોઠવવો, કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા, એના વિશે આપણે માહિતી અહીંયા મેળવીશું. તો જુદા જુદા પરમાણુઓની કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 3 નિયમોની આધીન છે. એક આઉફબાઉનો સિદ્ધાંત, બીજો છે પૌલીનો નિષેધનો નિયમ, અને ત્રીજો છે હુન્ડનો મહત્તમ ગુણકનો અથવા તો આને ભ્રમણનો નિયમ પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે અહીંયા આ એક ફરીથી સામાન્ય આકૃતિ દોરી લઈએ. પરમાણુ છે તો આ પરમાણુનું કેન્દ્ર, પછી આ પરમાણુની પ્રથમ કક્ષા. હવે અત્યારે જે હું આકૃતિ દોરું છું માત્ર સમજાવવા માટેની છે, બાકી રિયલ આકૃતિ પણ એનાથી અલગ હોય છે, એ આપણે લાસ્ટમાં જોશું. આ n બરાબર 1 પહેલી કક્ષા, આ n બરાબર 2 આ બીજી કક્ષાના n બરાબર 3. તો પહેલી કક્ષાની અંદર એક જ કક્ષક હોય, તમને ખ્યાલ છે. એલના મૂલ્ય ઉપરથી કેટલી કક્ષકો હોય એ ખ્યાલ આવે. તો એનનું મૂલ્ય 1 છે, તેના ઉપરથી એલનું મૂલ્ય તમને 0 એક જ મળશે, એટલે કે એસ કક્ષક એક જ હોય છે. તો અહીંયા આપણે એ કક્ષકને બોક્સ વડે દર્શાવી દઈએ કે આ એસ કક્ષક, અને પહેલી કક્ષામાંની છે એટલે એને આપણે 1s કક્ષક કહીએ. એ જ રીતે બીજી કક્ષાની અંદર 2 કક્ષક હોય, એના મૂલ્ય એન ઉપરથી એલના 2 મૂલ્ય મળશે, એમાંનું એક 0 મૂલ્ય મળે છે, તો એ આપણને એસ કક્ષક આપે છે, અને બીજું મૂલ્ય છે પી કક્ષક આપે છે. પી કક્ષકો પાછી 3 હોય છે, તમને ખ્યાલ છે. અહીંયા આપણે 2s અને 2p દર્શાવી દઈએ. 2px, 2py અને 2pz એ 3 કક્ષકો અલગ અલગ હોય છે, પરંતુ કક્ષકોના પ્રકાર એક એસ પ્રકારની, પી પ્રકારની, એવા 2 પ્રકારની કક્ષકો છે એ બીજી કક્ષામાં જોવા મળે છે. પછી ત્રીજી કક્ષામાં આ 3s કક્ષક, પછી અત્યારે આપણે માત્ર આમ ટૂંકમાં દર્શાવી દઈએ 4s કક્ષક, 3s, પછી 3p કક્ષક અને 3d કક્ષક. ત્રીજી કક્ષાની અંદર આ 3 કક્ષકો છે આવેલી હોય છે. પછી ચોથી કક્ષામાં 4 કક્ષક હશે. તો આ બધી જુદી જુદી કક્ષકો છે, 1s, 2s, 2p, 3s, 3p, 3d કક્ષક. આ બધામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવા, કેમાં ઇલેક્ટ્રોન ગોઠવવા? તો તમને ખ્યાલ છે કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જાઓ એમ ઉર્જા વધે છે. એનો મતલબ કે કેન્દ્રની નજીકની જે કક્ષા છે એની ઉર્જા ઓછી હોય, અને કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જાઓ એમ ઉર્જા છે વધતી જશે. તો તમને કહેવામાં આવે કે કઈ કક્ષા છે કે જેની ઉર્જા સૌથી ઓછી છે. તો પહેલી જ કક્ષાની અંદર રહેલી કક્ષક 1s કક્ષક, એની ઉર્જા બધાથી ઓછી હશે. તો આગળના લેક્ચરમાં પણ આપણે ભણી ગયા કે કઈ કક્ષકોની ઉર્જા છે એ કેટલી છે અને કઈ રીતે ક્રમમાં ગોઠવી, એ n+l નિયમના આધારે આપણે ભણી ગયા છીએ. હવે આપણે અહીંયા લઈએ પ્રથમ આઉફબાઉનો સિદ્ધાંત. તો આઉફબાઉ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉફબાઉનો જર્મન ભાષામાં અર્થ ગોઠવણી થાય છે. જેમ આપણે ગુજરાતીમાં બોલીએ કે ચાલો આ વસ્તુની ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે, તો એ બધા એમ બોલે કે આપણે ઇલેક્ટ્રોનનું આઉફબાઉ કરવું છે. મીન્સ કે આઉફબાઉનો આપણા ગુજરાતીમાં અર્થ ગોઠવણી થશે અથવા તો રચના થશે, કે ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે આપણે કરવી. એટલે કે કક્ષકોની રચના એટલે શું? તો કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવું. ખાસ યાદ રાખજો, અહીંયા કક્ષકોની રચના કરવી છે એટલે કક્ષકોની અંદર શું હોય? ઇલેક્ટ્રોન. તો મીન્સ આપણે અહીંયા કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવું, એટલે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, ભરવાના છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આઉફબાઉનો આ સિદ્ધાંત આપણને એ માહિતી આપે છે કે આ જુદી જુદી જે કક્ષકો છે એમાં પહેલા ઇલેક્ટ્રોન કેમાં ગોઠવવા. તો એના મંતવ્ય પ્રમાણે પેલા કેન્દ્રની સૌથી નજીક રહેલી કક્ષક છે એની ઉર્જા ઓછી છે 1s કક્ષકની. જો અહીંયા ઓછી હોય ને આમ જાવ એમ ઉર્જા વધે, તો પ્રથમ તમારે ઓછી ઉર્જાવાળી કક્ષકની અંદર જ ઇલેક્ટ્રોન ગોઠવવા. એટલે શરૂઆત અહીંયાથી કરવાની 1sથી, અને એ જો સંપૂર્ણ ભરાઈ જાય ને પછી જ તમારે બીજી કક્ષા છે એની કક્ષક ભરવાની. એ બીજી કક્ષામાંની કક્ષક ભરાઈ જાય પછી જ તમારે એનાથી ઊંચી ઉર્જા, અહીંયા આપણે ઉર્જાનો સંદર્ભ લેશું કે પહેલાં ઓછી ઉર્જાવાળી કક્ષક ભરાઈ જાય પછી એનાથી ઊંચી ઉર્જાવાળી ભરવાની, અને એ ભરાઈ જાય પછી જ એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક ભરવાની. તેના નિયમ મુજબ આપણે જોઈએ સરળતાથી
કે ઓછી ઉર્જાવાળી કક્ષક હોય ને પહેલાં ભરાય અને પછી ભરાઈ જાય ને પછી જ એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકો છે ને એની અંદર આપણે ઇલેક્ટ્રોન છે ગોઠવવાના. તો આ સિદ્ધાંત જોઈએ કે ધરા સ્થિતિમાં એટલે નોર્મલી કન્ડિશન કે જેને ઉર્જા મેળવેલી નથી એવી કક્ષકો છે એમાં એ અવસ્થાને આપણે ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા કહીએ છીએ. એટલે કાંઈક અત્યારે જે આપણે દર્શાવેલી છે ધરા અવસ્થાની કક્ષકો ગણીશું કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. જો આપણને કીધું છે એટલે અત્યારે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન આપણે ભરવો હોય તો વધતી ઉર્જાના ક્રમમાં એટલે પહેલાં ઓછી ઉર્જાવાળા ભરાય કક્ષકો, એના પછી એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકો છે એ ભરાશે. જો આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે ઇલેક્ટ્રોન પ્રથમ, જોજો ખાસ, ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. સૌથી ઓછી ઉર્જાવાળીમાં ઇલેક્ટ્રોન પ્રથમ ગોઠવાય અને એ સંપૂર્ણ ભરાઈ જવી જોઈએ. એ પૂર્ણ ભરાઈ જાય પછી જ, ખાસ અહીંયા ધ્યાન આપજો, પછી જ ઇલેક્ટ્રોન છે એ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. ફરીથી એના એ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ કે પહેલાં નીચી ઉર્જાવાળી ઓછી ઉર્જાવાળી કક્ષક ભરવાની, એ ભરાઈ જાય પૂરેપૂરી પછી જ ઇલેક્ટ્રોનને આપણે એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવવાના થશે. ચાલો હવે કક્ષકોની ઉર્જા આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ. કક્ષકો છે એની ઉર્જા મુજબ એને કઈ રીતે ગોઠવવા, N+Lના મૂલ્ય, જેનું N+Lનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી હોય અને જેનું N+Lનું મૂલ્ય વધુ એની ઉર્જા છે વધુ થશે. અને જેમાં Nનું મૂલ્ય સમાન, N+Lનું મૂલ્ય સમાન હોય એમાં જેનું Nનું મૂલ્ય ઓછું હોય એની ઉર્જા છે ઓછી થશે. એવું આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ. હવે હકીકતમાં કક્ષકોની ઉર્જા છે એ અસરકારક કેન્દ્રીય વીજભાર પર આધાર રાખે છે. આગળ ઉપર આપણે અભ્યાસ કરી ગયા કે Z ઇફેક્ટિવ E વડે દર્શાવવામાં આવે છે અસરકારક કેન્દ્રીય વીજભાર. એના ઉપર આ કક્ષકોની ઉર્જા છે એ આધાર રાખે છે. એટલે કે જુદા જુદા પ્રકારની કક્ષકો છે, આ 2s 2p 3s 3d 4p આ જુદી જુદી કક્ષકો છે એ જુદી જુદી રીતે અસર પામે છે અસરકારક કેન્દ્રીય વીજભારથી. આથી કક્ષકોની ઉર્જાનો કોઈ એક જ ક્રમ નથી. યાદ રાખજો કે એક બધા જ પરમાણુ માટે સાર્વત્રિક હોય એવો કોઈ એક જ ક્રમ નથી કે આપણે એની મદદથી નક્કી કરી શકીએ કે આ જ મુજબ બધા પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું. એટલે યાદ રાખજો ખાસ, બધા જ પરમાણુઓ માટે સાર્વત્રિક હોય એવો કોઈ ઉર્જાનો ક્રમ છે નહીં. બધામાં થોડું થોડું કંઈક વેરિએશન જોવા મળે છે એ આ બધા અસરકારક કેન્દ્રીય વીજભારના કારણે. એટલે અમુક અપવાદ પણ આવશે કે આ કક્ષકની ઉર્જા ઓછી છે તો એમાં ભરાવા જોઈએ, એનાથી વધુ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાશે. એવા અમુક અપવાદ છે, આપણે આગળ ઉપર જોશું. પણ યાદ રાખજો જે આપણે અહીંયા કક્ષકોની ઉર્જાનો ક્રમ લખીએ છીએ એ વધુમાં વધુ ઉપયોગમાં આવે છે એ ક્રમ છે. બાકી ફિક્સ આને જ અનુસરતું, મોટાભાગના પરમાણુ આને જ અનુસરે છે આ ક્રમને, પરંતુ એમાં પણ ક્યારેક ક્યારેક અપવાદ જોવા મળે છે. એટલે કોઈ સચોટ પરફેક્ટ ક્રમ છે એ આપણે લખી શકાય નહીં, પણ વધુ ઉપયોગી ક્રમ છે એ આપણે અહીંયા લખીએ છીએ. તો આપણે આગળ ઉપર જોયું હતું કે 1s કક્ષક છે એની ઉર્જા બધાથી ઓછી હોય કારણ કે એના N+Lનું મૂલ્ય છે ઓછું છે. એનાથી ઊંચી ઉર્જા કેની આવશે? બીજી કક્ષામાં રહેલી S કક્ષક, તો પછી 1sની, પછી 2sની, અને એનાથી વધુ ઉર્જા છે 2p કક્ષકની થશે. એનાથી ઊંચી ઉર્જા છે 3sની થશે અને એનાથી ઊંચી 3p, પછી એનાથી ઊંચી 4s, પછી અહીંયા 3d આવે છે. જોજો ખાસ, ફરીથી 4s પછી અહીંયા 4 આવવું જોઈએ પણ એની જગ્યાએ એની આગળની કક્ષક છે એ આવે છે. એટલે 3d કરતાં 4s કક્ષકની ઉર્જા ઓછી છે. એટલે 4s પછી 3d પછી 4p પછી 5s 4d 5p આ રીતે આગળ ઉપર ક્રમ છે આપણે લખી શકીએ. ચાલો હજુ આપણે આગળ લખવું હોય તો અહીંયા લખી શકાય. 5 પૂરી થઈ ગઈ કક્ષક, પછી 6થી શરૂઆત થશે એટલે 6s પછી 4f પછી 5d પછી 6p પછી 7s આ મુજબ છે એ ઇલેક્ટ્રોન છે ગોઠવાતા હોય છે જનરલી. તો આ ક્રમ છે આપણે યાદ રાખવો પડશે, કેમ કે તમને ઇલેક્ટ્રોનની ગોઠવણી પૂછે કે ઇલેક્ટ્રોન રચના લખો તો આ ક્રમ મુજબ મોટા ભાગે તમારે લખવાનું થશે. તો આઉકબાઉના સિદ્ધાંત પ્રમાણે પહેલાં ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષક, એટલે બધાથી ઓછી ઉર્જા કઈ કક્ષકની થશે? યાદ રાખજો
1s કક્ષક છે એની ઉર્જા બધાથી ઓછી થશે. તો પહેલાં ઇલેક્ટ્રોન 1sમાં ગોઠવાશે એટલે ઓછી ઉર્જાવાળી, એ પૂરી ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન છે 2sમાં ગોઠવાશે. 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી જ 2p કક્ષકમાં, 2p ભરાઈ જાય પછી જ 3s કક્ષકમાં, અને 3s ભરાઈ જાય પછી જ 3p કક્ષકમાં. આ જ રીતે ક્રમમાં છે જનરલી ઇલેક્ટ્રોન છે ગોઠવાતા હોય છે. એટલે આ ક્રમ છે આપણે યાદ રાખવો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આના આધારે જ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કરી શકશું. એટલે ગમે તેમ કરી અને આ ક્રમ છે આપણે યાદ રાખવાનો જ છે, કેમ કે એ ક્રમ નહીં આવડે તો તમને ઇલેક્ટ્રોન રચના નહીં આવડે, ઇલેક્ટ્રોન રચના નહીં આવડે તો આગળ ઉપરના ઘણા બધા ચેપ્ટરમાં તમને કોન્સેપ્ટ સમજવામાં ઘણી બધી તકલીફ પડશે. એટલે હું ખૂબ અહીંયા ભારપૂર્વક કહું છું કે આ કક્ષકોની ઉર્જાનો ક્રમ તમારે ગમે તેમ યાદ તો રાખી જ લેવો. ચાલો હવે આપણે આની એક ટ્રીક પણ લઈએ, કઈ રીતે આ ક્રમ છે યાદ રાખવો, એક આપણે આકૃતિની મદદથી સમજીએ. ચાલો તો અહીંયા આપણે ફરીથી અહીંયા પરમાણુની આકૃતિ દર્શાવી. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, 1 2 3 4 આ બધા એનના મૂલ્ય. તો પહેલી કક્ષામાં 1s કક્ષક હોય, બીજી કક્ષામાં 2s અને 2p કક્ષક હશે, એ જ રીતે ત્રીજી કક્ષામાં 3s 3p અને 3d કક્ષક હોય, એ જ રીતે ચોથી કક્ષામાં 4s 4p 4d 4f કક્ષક હશે, અને આગળ ઉપર એ જ મુજબ પાંચમી કક્ષામાં 4s 5s 5p 5d 5f આ મુજબની કક્ષાઓ હશે. તો આપણે આની મદદથી આપણે એક આકૃતિ દોરીએ અને એ આકૃતિની મદદથી આપણે આ ઉર્જાનો ક્રમ છે યાદ રાખીએ. તો સૌ પ્રથમ આપણે લઈએ અહીંયા પહેલી કઈ કક્ષા આવશે, તમને ખ્યાલ છે પહેલી કક્ષામાં રહેલી 1s કક્ષક. અહીંયા આપણે દર્શાવી દઈએ. સૌ પ્રથમ આ 1s કક્ષકને રાઉન્ડ વડે દર્શાવીએ. પછી બીજી કક્ષામાં કઈ કક્ષક આવે છે તો 2s અને 2p. તો એની નીચે જ આપણે લખીએ બરોબર અહીંયા 2s, અને એની બાજુમાં તમારે લખવાનું છે 2p, 2s અને 2p. ચાલો પછી ત્રીજી કક્ષામાં ત્રણ કક્ષકો છે 3s 3p 3d. તો તમારે એસની નીચે એસ કક્ષક આવે એ મુજબ જ લખવાનું થશે. અહીંયા 3s, પછી ત્રીજી કક્ષામાં 3p અને પછી 3d કક્ષક. ચાલો જ રીતે ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f. તો એસની નીચે જે એસ આવે એમ લખવાનું 4s, પછી 4p, પછી 4d અને પછી 4f કક્ષક. ચાલો એ જ રીતે પાંચમી કક્ષામાં 5s 5p 5d અને 5f. પાછળની કક્ષક આવે છે પરંતુ આપણે લખતા નથી. અહીંયા જી કક્ષક આવે 5g કક્ષકને, પણ એનો આપણે ક્યાંય ઉપયોગ થશે નહીં, કેમ કે એટલા તત્વ જ નથી શોધાણા કે એ કક્ષકનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે આપણે એફ કક્ષક સુધી જ અત્યારે અહીંયા લખીશું, આગળ જી કક્ષક કે એચ કક્ષક કે એનો ઉપયોગ આપણે કરીશું નહીં. પછી છઠ્ઠી કક્ષક આવશે, તો એના માટે આપણે છઠ્ઠી કક્ષામાં એસ કક્ષક હોય એને 6s કહેશું, પછી 6p, પછી 6d, પછી 6f લખી શકો, પરંતુ એની કાંઈ જરૂર નથી. કદાચ તમે લખો તો એ કોઈ પ્રોબ્લેમ નથી. ચલો 6f. ચાલો પછી સાતમી કક્ષા હોય તો 7s, પછી 7p અને પછી 7d ને લખી શકો, પરંતુ એટલી બધી કક્ષકો અહીંયા આવે હકીકતમાં, પરંતુ એ ભરાશે નહીં, કેમ કે એટલા તત્વ જ હજી શોધાણા નથી કે આપણે એ કક્ષકોનો ઉપયોગ કરવો પડે. તો ત્યારે આ રીતે આ જો પહેલી કક્ષા થઈ, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, આ પાંચમી કક્ષા, આ છઠ્ઠી કક્ષા અને આ સાતમી કક્ષા. પહેલી કક્ષામાં 1s, પછી બીજી કક્ષામાં 2 કક્ષક હોય, ત્રીજીમાં 3 હોય, ચોથીમાં 4 કક્ષક હોય, પાંચમીમાં 5 હોય, પરંતુ આપણે અહીંયા લખેલી નથી, છઠ્ઠીમાં 6 હોય, સાતમીમાં 7 હશે. તો હવે તમારે ઉપરથી આમ તીર મારવાનું. માનો કે અહીંયા કોઈ આ વૃક્ષ છે, એના ઉપર આપણે અહીંયા બેઠા છીએ અને આ બધા ફુગા છે, આ 1s 2s 2p વાળા. તો આપણે ઉપરથી આ બધા ફુગાને ફોડવા છે. તો તમે શું કરશો, ઉપરથી આમ તીર મારશો, પહેલા ઉપલો ફુગો છે ફૂટશે. ઉપરથી જ આપણે બધા છે એ ફુગા માનો કે ફોડવા છે, તો કયા ક્રમમાં, તો તમે અહીંયાથી તીર મારશો આ બાજુએથી, એટલે પ્રથમ ઉપરની સાઈડ છે એટલે કોણ આવશે 1s. તો એની ઉર્જા બધાથી ઓછી હશે, એટલે 1s કક્ષક આવે છે. એટલે આ રીતે આપણે આમ દર્શાવી દઈએ 1s કક્ષક. ચાલો પછી ફરીથી તમે તીર મારશો ઉપરથી એટલે આ કક્ષક આવશે. પછી કોણ આવે છે 1s, પછી ડાયરેક્ટલી આડું કોણ આવે છે તીરમાં 2s. તો જો એનાથી વધુ ઊંચી ઉર્જા 2s ની હશે.
પછી તમે ફરીથી તીર અહીંયા મારશો તો એમાં 2 કક્ષક છે આડી આવશે, તો 2p અને 3s. તો જો 2s પછી શું આવશે? 2p. તો તમે જુઓ છો અહીંયા 2s પછી 2p અને 2p પછી શું આવશે? 3s. તો અહીંયા જુઓ છો તમે 2p પછી 3s. હવે પછી કોણ આવે છે? 3p. તો તમારા આ બંને ફુગા એક તીરથી અહીંયા તૂટી જશે. તો ફરીથી આપણે ઉપરથી આપણે આમ તીર દર્શાવી દઈએ તો કઈ કક્ષકો છે એ આડી આવે છે, વચ્ચે આવે છે. તો તમે જોશો 3s પછી ફરીથી આમ તીર દોરો છો એમાં કોણ આવશે? 3p કક્ષક. તો 3s પછી 3p આવે, અહીંયા જુઓ છો તમે 3s પછી 3p અને 3p પછી કોણ આવશે? 4s. તો અહીંયા આપણે 4s લખેલું છે, 3p પછી 4s. ફરીથી અહીંયા આમ તીર દોરવાનું છે, તો એમાં એ તીરની અંદર 3 કક્ષકો આવશે. તો પૂરું ક્યાં થયું? આની ઉપરનું તીર, આ તીર, તો 4s. તો 4s પછી એના પછીનું આ તીર આપણે અહીંયા મારીએ છીએ તો 4s પછી 3d આવશે. તો અહીંયા 4s પછી 3d લેવાનું. પછી 3d પછી શું આવે છે? 4p. પછી 4p પછી શું આવશે? 5s. ચાલો એ જ રીતે તમારે ફરીથી અહીંયા તીર દોરવાનું થશે. તો એ મુજબ 4d અહીંયા જો આવશે 4d. 4d પછી 5p. તો અહીંયા 4d પછી 5p. 5p પછી 6s. તો અહીંયા જુઓ છો 5p પછી 6s. પછી અહીંયાથી તમે તીર આમ દોરો તો એમાં 4 કક્ષકોનો સમાવેશ થશે. 4f, અહીંયા 4f પછી 5d છે. તો અહીંયા જો 4f પછી 5d, 5d પછી 6p. તો 5d પછી 6p અને 6p પછી 7s. તો અહીંયા 7s આવશે. એ જ રીતે તમે ફરીથી આમ તીર દોરશો તો એ મુજબ છે કક્ષકો છે એ ભરાતી જશે. તો આ આકૃતિ છે માત્ર તમને ઉર્જાનો ક્રમ કઈ રીતે યાદ રાખવો એની જ સમજૂતી આપે છે. જો તમે આ ક્રમ યાદ રાખી લ્યો તો કંઈ આકૃતિ તમારે દર વખતે જેની પરમાણુય રચના ઇલેક્ટ્રોન રચના લખવી ત્યારે દર વખતે તમે આ દોરો તો ઘણો બધો સમય લઈ જશે. પરંતુ આ માત્ર એક યાદ રાખવાની ટ્રીક છે. પરંતુ અહીંયા મેં નીચે લીટી જે કરેલી છે એટલાના જૂથમાં તમે યાદ રાખી શકો. 1s પછી 2s 2p પછી 3s 3p પછી 3 લેવાની. અહીંયા જુઓ છો તમે આ 2s અને 2p છે, અહીંયા 3s અને 3p છે. તો અહીંયા 4s અને 4p આવશે. પણ 4s અને 4p ની વચ્ચે 4 કરતાં એક ઓછું મૂલ્ય હોય એવી 3d કક્ષક છે. તો 4s અને 4p ની વચ્ચે એનાથી એક મૂલ્ય ઓછું એવું d કક્ષક એટલે 3d. તો એ યાદ રહી જાય. પછી અહીંયા પણ યાદ રાખવાનું 5s અને 5p કક્ષક આવશે. એની વચ્ચે 5 કરતાં એક ઓછું મૂલ્ય એવું એવી d કક્ષક આવે છે એટલે 4d કક્ષક. તો આ 3નું જૂથ થઈ ગયું. અહીંયા 4s 3d 4p, અહીંયા 5s 4d 5p. પછી અહીંયા પણ તમારે s અને p નું લેવાનું, 6s અને અહીંયા 6p. પરંતુ એની વચ્ચે બીજી 2 કક્ષક આવે છે. અહીંયા 6 થી 2 ઘટાડી દેવાના એટલે 4 થશે અને f કક્ષક લેવાની. 4f પછી 4 કરતાં વળી પાછું એક મૂલ્ય વધારી દેવાનું છે 5 અને એ d કક્ષક હશે. પછી અહીંયા 6p તો આવે જ છે એટલે 6s 4f 5d 6p. આ મુજબ તમે યાદ રાખી શકો. અથવા તો તમારા મગજમાં કોઈ પણ જો હિન્ટ હોય તો એની મદદથી પણ તમે યાદ રાખી શકો છો. આપણો ટાર્ગેટ એવો છે કે આ ક્રમ કોઈ પણ રીતે આપણને યાદ રહી જવો જોઈએ. તમે ગમે તે ટ્રીક વાપરો, બસ આપણે આ ક્રમની જરૂર છે. તો આ ક્રમ છે એ જનરલ ક્રમ આપણે આપ્યો છે, પણ બધા જ પરમાણુ માટે આ ક્રમ લાગુ પડે અને આ જ પ્રમાણે ભરાય એવું નથી. મોટાભાગના પરમાણુઓ આ રીતે આ કક્ષકોની ઉર્જાના ક્રમ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એની અંદર ભરાય છે. પરંતુ એવું નથી, અમુક અપવાદ પણ આવશે, એ આપણે આગળ ઉપર જોશું. તો આઉફબાઉનો ફરીથી સિદ્ધાંત આપણે જોઈએ ટૂંકમાં કે ઓછી ઉર્જાવાળી કક્ષક પહેલાં ભરાઈ જાય ને એ ભરાય પછી જ એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકો છે એ તમારે ભરતી જવાની છે. પણ અધૂરી મૂકી અને તમારે બીજી કક્ષા ભરવાની નથી. પહેલી ભરાઈ જાય પછી જ તમારે બીજી કક્ષક ભરવાની, બીજી ભરાઈ જાય પછી જ તમારે ત્રીજી કક્ષક છે આ 2p છે એ ભરવાની થશે. ચાલો હવે આપણે બીજો નિયમ લઈએ, પૌલીનો નિષેધનો નિયમ, અથવા તો એને કહેવામાં આવે છે પૌલીનો બાકાતીનો નિયમ. હવે આ નિયમ આપણને શાની માહિતી આપે છે? તો આગળ ઉપર આપણે આઉફબાઉના સિદ્ધાંતમાં જોયું કે ઓછી ઉર્જાવાળી કક્ષક છે એ ભરાઈ જાય પછી જ એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક ભરવાની. પણ કેટલા ઇલેક્ટ્રોન ભરવા
એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, 1 ભરી શકાય, 2 ભરી શકાય, 3, 4, 5, એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવા, એ માહિતી આપણને પૌલીનો નિષેધનો નિયમ આપે છે. તો અહીંયા આપણે લઈએ, માનો કે આ પહેલી કક્ષામાં આપણે બોક્સ વડે દર્શાવીએ છીએ, આ 1s કક્ષક છે, પહેલી કક્ષામાંની આ 1s કક્ષક. ત્યારબાદ આ બીજી કક્ષક છે 2s, અને પછી ત્રીજી કક્ષક 3 હોય, તમને ખ્યાલ છે, એ 2p, 2p અને 2p, એ પછી x, y ને z થી અલગ પડે છે. તો પહેલાં 1sમાં ભરાય પછી જ આપણે જોયું કે ક્રમ પ્રમાણે 2s આવે છે, અને 2s ભરાય પછી જ 2p ભરાશે. પરંતુ એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા, એ આપણને પૌલીનો નિષેધનો નિયમ સમજાવે છે. તો જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, 1s કક્ષકમાં કેટલા ભરાશે, 2sમાં કેટલા ભરાશે, પછી 2pમાં કેટલા ભરાશે. તો જુદી જુદી કક્ષક એટલે અહીંયા આપણને આમ વાત કરે છે, s કક્ષક, p કક્ષક, d કક્ષક, એમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય છે. એટલે બાકાત મીન્સ કે તમારે એક કક્ષામાં આટલા જ ઇલેક્ટ્રોન ભરવાના. માનો કે એક કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ભરવાના હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન સમાઈ શકે ને એને બાકાત કરી નાખવાનું, એને બીજી કક્ષકમાં જવા દેવાનું. તો નિષેધ પ્રતિબંધિત કરવાના કે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન આટલા જ ભરવા, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય છે. તો આ નિયમ છે એ આપણને શું માહિતી આપે છે, એના પહેલાં આપણે અહીંયા ફરીથી આ આકૃતિ છે જોઈએ કે 1s કક્ષક છે એને અત્યારે આપણે બોક્સ વડે અહીંયા દર્શાવી દઈએ. ચાલો, આ ચોરસ બોક્સ છે એ 1s કક્ષક છે. તો 1s પછી કઈ કક્ષક આવે છે, તો 2s કક્ષક. પછી 2p કક્ષક એ બીજી કક્ષાની અંદર p કક્ષક 3 હોય છે. તો અહીંયા આપણે બોક્સ બાજુમાં એટલા માટે દર્શાવીએ છીએ કે એ ત્રણેયની ઉર્જા અને આકાર સમાન છે એટલા માટે. તો આને આપણે 2p, 2p અને 2p કહીએ છીએ. પરંતુ અલગ એની દિશા, અલગ અલગ દિશામાં p કક્ષક હોય છે. એટલે આને એકને આપણે 2px, બીજાને 2py અને ત્રીજાને 2pz વડે દર્શાવીશું. તો પહેલા ઇલેક્ટ્રોન આપણે 1sમાં ભરવાનો છે, તમને ખ્યાલ છે, કેન્દ્રની નજીકની સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક. તો માનો કે આપણે ઇલેક્ટ્રોન છે એ 5 ભરવા છે. કેટલા ઇલેક્ટ્રોન? 5. તો તમારે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન છે એ ભરવાનો કેમાં થશે? 1s કક્ષકમાં. એ ભરાઈ જાય પછી જ આમાં. તો 5 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે. તો તમારે 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? તો એ આપણને આ નિયમ સમજાવે છે કે આપણે આમાં 2 જ ઇલેક્ટ્રોન ભરવાના. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. 2 થી વધારે ત્રીજો ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકે નહીં. 2 ની જગ્યા છે. ટૂંકમાં સીટ હોય તો કેમ 2 જ સીટ હોય તો એમાં વધુમાં વધુ આપણે સરખી રીતે વ્યવસ્થિત બેસવું હોય તો 2 જ વ્યક્તિ એમાં બેસી શકે કોઈ સીટમાં. કદાચ સીટમાં તો 3 વ્યક્તિને મજા આવે તો 3 પણ બેસી જાય ગમે તે રીતે, પરંતુ ઇલેક્ટ્રોનમાં એવું થતું નથી. કોઈ કક્ષકમાં વધુમાં વધુ 2 અને 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એ આપણને પૌલીનો નિષેધનો નિયમ સમજાવે છે. અને તમને ખ્યાલ છે 2 ઇલેક્ટ્રોન હોય તો એના ભ્રમણ અલગ હોય, એવું આપણે ભણી ગયા છે આગળ ઉપર. આ ઇલેક્ટ્રોન છે તો એની ધરી છે, એના અક્ષ ઉપર એક ઇલેક્ટ્રોન આ બાજુએ ફરતો હોય તો એનું મૂલ્ય છે આપણે 1/2 + 1/2 વડે દર્શાવીએ, અને બીજો ઇલેક્ટ્રોન છે એ એનાથી વિરુદ્ધ ભ્રમણ કરતો હોય તો એના મૂલ્યને આપણે -1/2 થી દર્શાવીએ છીએ. આવું આપણે આગળ ઉપર સ્પિન ક્વોન્ટમાંકમાં ભણી ગયા છીએ, ભ્રમણ ક્વોન્ટમાંકમાં. તો આ 2 ઇલેક્ટ્રોન આ દિશામાં ફરતો હોય તો એનું મૂલ્ય +1/2 થશે, એનાથી વિરુદ્ધ દિશામાં ફરતો હોય તો એનું મૂલ્ય -1/2. અથવા આપણે આને દર્શાવવા માટે કીધું હતું કે આને આ તીરના એરા વડે પણ દર્શાવી શકાય. તો તીરનો આ એરો શું દર્શાવે છે કે એ ઇલેક્ટ્રોનની દિશા દર્શાવે છે. પછી કોઈ પણ દિશા હોય, આની દિશા તમે આ રીતે દર્શાવી ઉપર તીરની મદદથી, તો બીજો ઇલેક્ટ્રોન જો વિરુદ્ધ દિશાવાળો હોય તો એને આપણે નીચેના એરા વડે દર્શાવવું પડે. તો તમે 2 જ પ્રકારના એરા દર્શાવી શકો, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ. એટલે 2 જ પ્રકારના ભ્રમણ છે એ શક્ય છે, કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં અને કાં ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ભ્રમણ થશે. તો એના મૂલ્ય 2 જ હોય, કાં +1/2 ને કાં -1/2. એટલે એને ઉપર તીર અને નીચે તીર, આ 2 સિવાય તમે આડું તીર રાખીને દર્શાવી શકો નહીં. તો આ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરવા, તો એને આપણે દર્શાવવાનું એકને આમ ઉપર તીર વડે અને બીજા ઇલેક્ટ્રોનને એ જ કક્ષકમાં આમ નીચે તીર એ રીતે દર્શાવવાનું થશે. તો આ 2
તીરના એરા આપણે દર્શાવ્યા છે એ 2 ઇલેક્ટ્રોન સૂચવે છે. ખાસ યાદ રાખજો, આ તીરના એરા છે એ ઇલેક્ટ્રોન સૂચવે છે. એમાં ઉપર તીર એટલે એનું ભ્રમણ આ મુજબનું હોઈ શકે અને બીજો ઇલેક્ટ્રોન છે એનું ભ્રમણ એનાથી વિરુદ્ધ હોઈ શકે. પણ એવું મેં તમને આગળ ઉપર પણ કીધું હતું કે એવું નથી તમારે જોવાનું કે આ દિશામાં ભ્રમણ કરતો હોય તો જ એને +1/2 લઈ શકાય. તમે આ દિશામાં ભ્રમણ કરતો હોય તો એને તમે -1/2 કહી શકો, તો એનાથી વિરુદ્ધ વાળો હોય એને +1/2 કહેવાનું. એટલે ટૂંકમાં આ 2 તીરના એરા એવું સૂચવે છે કે બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ કરે છે, એકબીજાથી વિરુદ્ધ. તો ફરીથી પૌલીનો નિષેધનો નિયમ હવે આપણે સમજીએ કે આ નિયમ મુજબ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ, જે 4 ક્વોન્ટમ આંક આપણે ભણી ગયા છીએ n, l, ml અને ms, આનો સેટ એક સરખો હોઈ શકે નહીં. ક્યારેય 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સરખા ન હોય. એ આપણે હમણાં થોડી વાર પછી સમજીએ, કેમ કે આને સમજવા માટે ફરીથી મારે બીજી નીચે આકૃતિ દોરવી પડશે. હવે આ સમજીએ બીજી રીતે આ નિયમને કઈ રીતે સમજાવી શકાય. તો એક જ કક્ષકમાં, એટલે અહીંયા કક્ષક કઈ છે આપણી વનેસ કક્ષક, એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. જોજો ખાસ, એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે ને પાછા આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ખાસ એ અગત્યનું છે કે આ 2 ઇલેક્ટ્રોન છે એના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. બંને સમાન ભ્રમણવાળા ચાલે નહીં. તમે એક કક્ષકમાં બંને સમાન એરા ઉપર દર્શાવો કે બંને નીચે, એ ક્યારેય શક્ય નથી. આ બધું પ્રાયોગિક રીતે પ્રૂફ થયેલું છે. હવે એ જ રીતે આ બીજું ખાનું આવ્યું, એટલે વનેસ કક્ષક છે તો એસ કક્ષક એક જ હોય છે, એટલે આપણે એક બોક્સ દર્શાવ્યું. તો બીજી કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે એક ખાનામાં એટલે એક કક્ષક, એક ખાનું એટલે એક કક્ષક, એની અંદર 2 જ ઇલેક્ટ્રોન. પછી પી કક્ષકો ટોટલ 3 હોય છે. કુલ સરવાળો તમે આનો કરો તો ટોટલ કેટલા થશે? 3 પી કક્ષકો છે. તો 3 પી કક્ષકમાં ભેગી થઈને કેટલા ઇલેક્ટ્રોન થશે? તો બધાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક ખાનું એટલે એક 2px કક્ષક છે તો એમાં 2, બીજી 2py કક્ષક છે એમાં 2, ત્રીજી 2pz કક્ષક છે એમાં 2. તો ટોટલી તમે જુઓ છો પી કક્ષક 3 છે તો એક ખાનામાં 2, એટલે એક કક્ષકમાં 2. તો એવા 3 પી કક્ષક હોય તો આમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાય. તમને પૂછે કે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2. પી કક્ષકમાં કેટલા સમાય? કુલ પી કક્ષકો છે એમાં 6. પરંતુ જોજો, ઘણાને એમ થાય કે અહીંયા 2 ને અહીંયા 6, એટલે એમ 6 નથી વાત કરતા આપણે. આ વનેસ કક્ષક 1 છે તો એમાં 2, પછી 2px કક્ષક છે એની અંદર તો 2 જ સમાય છે, તમે જુઓ છો. પણ આવી પી કક્ષકો 3 છે અને 3 પી કક્ષક થઈ અને 6 ઇલેક્ટ્રોન થશે. એટલે તમને એમ પૂછે એક જ પી 2px કક્ષક હોય તેમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. અને જનરલ એમ કે પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય કુલ? તો 6 ઇલેક્ટ્રોન આવશે. ચલો હવે આ જોઈએ કે 2 ઇલેક્ટ્રોનના કોઈ પણ 2 ઇલેક્ટ્રોન, માનો કે આની અંદરનો 2 ઇલેક્ટ્રોન છે એના 3 ક્વોન્ટમ આંક n, l અને ml સરખા હોઈ શકે. 4 ક્વોન્ટમ આંકમાંથી n, l, ml સરખા હોઈ શકે, પરંતુ તેમના ભ્રમણ ક્વોન્ટમ આંક એટલે ms એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ અને એ ક્યારેય સમાન ન હોય. એક જ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ આંક સમાન હશે, પરંતુ ચોથો ક્વોન્ટમ આંક જે આ ભ્રમણવાળો છે ને એ અલગ હશે. તો હવે આપણે આ સમજીએ ખાસ કે n, l અને ml કઈ રીતે સરખા હોઈ શકે. ચાલો, તો અહીંયા પહેલી કક્ષા છે એ વનેસ, એની અંદર 2 ઇલેક્ટ્રોન છે, આમ ગોઠવી દીધા, એટલે અહીંયા જ સૂચવે છે આ વનેસ કક્ષક. અત્યારે આપણે માત્ર આને જ ધ્યાનમાં લઈએ, આ વનેસ કક્ષક. તો વનેસ કક્ષકની અંદર આ 2 ઇલેક્ટ્રોન છે એના ક્વોન્ટમાંક લઈએ. તો વનેસ કક્ષક છે એનું ક્વોન્ટમાંકનું મૂલ્ય તમારે જોવું હોય તો આગળનું મૂલ્ય શું સૂચવે છે? જો ફરીથી હજી વનેસ કક્ષકની અંદર આ 2 ઇલેક્ટ્રોન છે, એમાં આ ઉપર ભ્રમણ છે ને એ ઇલેક્ટ્રોનનું આપણે ક્વોન્ટમાંક લખીએ કે આમ ઉપરના તીરથી દર્શાવેલો જે ઇલેક્ટ્રોન છે એના ક્વોન્ટમાંક લઈએ. તો ઉપર તીર રાખેલું છે એ ઇલેક્ટ્રોન વનેસ કક્ષકમાં છે, તો એના માટે nનું મૂલ્ય આ અંક સૂચવે છે 1, એટલે n બરાબર 1 થશે. પછી આ એસનું મૂલ્ય શું સૂચવે છે આપણને? એલનું મૂલ્ય. તો એલ બરાબર 0 હોય, તમને ખ્યાલ છે આના ઉપરથી મળી જાય. એલનું મૂલ્ય કેટલું હોય? 0 થી n-1 જેટલું હોય. એલ બરાબર 0 થી n-1, એટલે nની જગ્યાએ તમે 1 મૂકશો એટલે 1 - 1 એટલે 0. તો એલનું મૂલ્ય 0 મળ્યું.
પી કક્ષક હોય તો પછી તમને એ રીતે મૂલ્ય છે એ મળશે. ત્યારબાદ એમએલનું મૂલ્ય મેળવવું હોય તો એમએલના મૂલ્યનું સૂત્ર શું છે? તો -L થી +L. બરાબર, -L થી +L હશે. તો એલનું મૂલ્ય કેટલું છે? 0. તો અહીંયા -0 થી +0 એવું તો લખી ન શકાય, એટલે માત્ર શું આવશે? 0. હવે આ બીજો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગોઠવાયેલો છે? તો એ પણ 1s કક્ષકમાં છે. તો નીચે આમ એરો દર્શાવેલો છે એ ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન એ પણ 1s કક્ષકમાં જ છે. ઉપર તીર દર્શાવેલું છે એ 1sમાં છે, નીચે આમ તીર કરીને દર્શાવેલું છે એ પણ 1sમાં છે. તો આ ઇલેક્ટ્રોન જે નીચું ભ્રમણ આમ નીચે વિરુદ્ધ દિશામાં છે ભ્રમણ, એના ક્વોન્ટમાંક આપણે 3 લખીએ તો એના માટે એનનું મૂલ્ય કેટલું મળશે? તો અહીંયાથી મળે 1. ચાલો પછી એલનું મૂલ્ય કેટલું મળે? તો એનના મૂલ્ય ઉપરથી મળશે. એનનું મૂલ્ય 1 હોય એટલે આ સૂત્રમાં કિંમત મૂકો એટલે 0 મળશે. પછી એમએલનું મૂલ્ય છે એ કેટલું મળે? તો -L થી +L. તો આ ઇલેક્ટ્રોન માટે એલનું મૂલ્ય 0 છે તો એમએલનું મૂલ્ય પણ 0 મળશે. 0 એટલે એક મૂલ્ય તો મળ્યું જ કહેવાય તમને. 0 પણ એક અંક છે એટલે 1 એ સૂચવે છે કે એસ કક્ષક 1 હોય છે. જો એસ કક્ષક કેટલી હોય? 0 એટલે એક મૂલ્ય તમને મળ્યું કહેવાય. એટલે એસ કક્ષક આપણે એક જ દર્શાવીએ છીએ, જ્યારે પી કક્ષક આવી 3 હોય છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે એમએલનું મૂલ્ય કક્ષકોની સંખ્યા સૂચવે છે. એક જ મૂલ્ય મળે એટલે એક જ કક્ષક હોય. પીના મૂલ્ય તમને 3 મળશે. અહીંયા -1 0 +1 તો પી કક્ષક 3 જોવા મળે છે. હવે તમે જુઓ આ બંને ઇલેક્ટ્રોન આપણે અહીંયા દર્શાવેલા છે એના ત્રણેય ક્વોન્ટમાંક સમાન છે બંને ઇલેક્ટ્રોનના. ઉપર ભ્રમણવાળો ઇલેક્ટ્રોન છે એ પણ 1s કક્ષકમાં છે તો એના માટે એનનું મૂલ્ય 1. આ નીચેના ભ્રમણવાળા ઇલેક્ટ્રોન માટે પણ એનનું મૂલ્ય 1. પછી આ બંને માટે L બરાબર 0, ML બરાબર 0. પરંતુ એટલે આ 3 છે એ સમાન છે. 3 ક્વોન્ટમાંક સમાન, પરંતુ ચોથો ક્વોન્ટમાંક કયો થશે? MS આ ઇલેક્ટ્રોન માટેનો. તો એનું ભ્રમણ છે એ જો એકબીજાથી વિરુદ્ધ છે. આ 1s કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ભ્રમણ અલગ છે. તો એકના ભ્રમણને તમે +1/2 કહેશો તો નીચે ભ્રમણવાળો જે ઇલેક્ટ્રોન છે એનું મૂલ્ય છે -1/2 હશે. એટલે ટૂંકમાં એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ત્રણેય ક્વોન્ટમાંક તો સમાન હોય, એનું સરનામું સમાન હોય, પરંતુ એ બંને ઇલેક્ટ્રોન છે એના ભ્રમણ કેવા હશે? અલગ હશે. તો આ ચોથો ક્વોન્ટમાંક છે સ્પિન ક્વોન્ટમાંક અથવા ભ્રમણ ક્વોન્ટમાંક એ સમાન નથી. આટલું યાદ રાખજો. આ જ રીતે તમે પી માટે પણ જોઈ શકો છો. પી માટે એમએલના મૂલ્ય છે તમને 3 મળશે, પણ ચોથો ઇલેક્ટ્રોન છે બંને ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્ય છે એ છેવટે અલગ મળવાના છે. તમે તમારી રીતે ટ્રાય કરી લેજો. આ 2px કક્ષકની અંદર રહેલા આ બે ઇલેક્ટ્રોન છે તો તમારે આ રીતે લખવાનું. અહીંયા 2px માટે તો અહીંયા આ પહેલું ઇલેક્ટ્રોન છે એના માટે તમને 2px કક્ષક હોય તો અહીંયા 2 મળે. પછી પી કક્ષક છે તો અહીંયા 1 મળે. એમએલનું મૂલ્ય પી કક્ષક માટે -1 0 +1 મળશે. એ જ રીતે એ જ કક્ષકની અંદર રહેલો બીજો ઇલેક્ટ્રોન છે એના માટે આ 3 મૂલ્ય તો તમને સરખા જ મળશે. તો હવે તમે આ નિયમ છે એ સમજી શકો કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. ચારેય ક્વોન્ટમાંક N, L, ML અને MS એ બધાય ક્યારેય સરખા હોય નહીં. તમે જુઓ છો આ 3 સમાન છે પણ ચોથો ક્વોન્ટમાંક છે એ અલગ જ હશે. ચાલો હવે આપણે જોઈએ આ જુદી જુદી કક્ષકો છે. S કક્ષક, P કક્ષક, D કક્ષક, આ બધી કક્ષકો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની આપણે ઇલેક્ટ્રોનની ધારિતા અથવા તો એની કેપેસિટી છે એ આપણે અહીંયા જોઈએ. પેટાકોષમાં રહી શકે તેટલા ઇલેક્ટ્રોનની ધારિતા અથવા તો એને કેપેસિટી, ક્ષમતા કહેવાય. કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ રહી શકે જે તે કક્ષકમાં. તો આપણે લખીએ અહીંયા S કક્ષક છે એની પેટા કક્ષક કેટલી હોય? તો S કક્ષક એક જ છે, તમને ખ્યાલ છે. ચલો પેટા કક્ષક છે જ ને એટલે S કક્ષક એક જ છે. એક પેટાકોષ કહી દઈએ.
હવે એસ કક્ષક છે એ પાછી વનેસમાં આવ્યો હોય, પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં હોઈ શકે. એમ આપણે વનેસ કક્ષક લઈએ તો વનેસ પેટાકોષ છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો આપણે પહેલાં તો વનેસ કક્ષક એક જ હોય. એસ કક્ષક છે એ હંમેશા એક જ બોક્સ હોય, તો એની અંદર એક બોક્સની અંદર વધુમાં વધુ તમારે 2 ઇલેક્ટ્રોન દર્શાવી શકો. તો વનેસ કક્ષક છે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન થશે, યાદ રાખજો. કેટલા? 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. એની કેપેસિટી કેટલી? ઇલેક્ટ્રોનની ધારિતા ક્ષમતા વનેસ કક્ષકની વધુમાં વધુ 2. એક સમાવું હોય તો સમાઈ શકે, પરંતુ વધુમાં વધુ 2. એ જ રીતે આપણે પી કક્ષકની લઈએ તો પી કક્ષક કેટલી હોય છે? તો એને તમને ખ્યાલ છે 3 પી કક્ષક છે જોવા મળે છે. તો એના માટે આપણે 3 બોક્સ અહીં ઉપર દર્શાવેલું છે, પીએક્સ, પીવાય અને પીઝેડ, એવી 3 કક્ષકો છે. પી કક્ષકની પેટાકોષ 3 હોય. 3 છે તો એની અંદર એક બોક્સમાં 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? પી કક્ષકની અંદર 2, 4 અને 6, તો એમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે વધુમાં વધુ. ત્યારબાદ એસ, પછી પી, પછી ડી કક્ષક. હું અહીં લખતો નથી 2p 3d. કોઈ પણ કક્ષાની અંદર અહીંયા 2p હોય કે 3p હોય, કોઈ પણની અંદર વધુમાં વધુ તો 6 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. પછી ડી કક્ષક માટે ml ના મૂલ્ય છે તમને ખબર છે 5 મળે છે, તો એ 5 કક્ષક હોય છે. ચલો, એટલે 5 પ્રકારની ડી કક્ષક. એક આપણે ભણી ગયા DXY ને DYZ ને, આ બધું આ રીતે લખતા નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ PX કક્ષક, PY કક્ષક અને PZ કક્ષક. તો ડી કક્ષક આવી 5 હોય છે. તો એક કક્ષકની અંદર, એક ખાનું એટલે એક કક્ષક, એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. તો એવા ટોટલ 5 ખાના છે, અહીંયા 5 કક્ષકો છે ડી કક્ષક. તો એમાં વધુમાં વધુ 5 દુને 10 ઇલેક્ટ્રોન છે એ જ સમાઈ શકે. ચાલો, ત્યારબાદ એફ કક્ષક માટે આ ml ના મૂલ્ય મેળવશો -L થી +L, તો એફ કક્ષક માટે તમને 7 મળશે. તો એફ કક્ષકની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બધી એફ કક્ષકો ભેગી થઈ? અને તો ટોટલ 7 ખાના છે, તો એક ખાનામાં 2, તો એવા ટોટલ 14 ઇલેક્ટ્રોન થશે. તો એમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ ખાસ યાદ રાખજો. એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પી કક્ષકમાં બધી કક્ષકો 3 પી કક્ષક ભેગી થઈને 6 ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને એફ કક્ષક 7 હોવાથી 7 દુને 14 ઇલેક્ટ્રોન છે સમાઈ શકે. હવે આપણે એક બીજું લખીએ કે અહીંયા ક્વોન્ટમાંકનો આ સેટ છે. આગળ ઉપર પણ આપણે વાત કરેલી કે કયો સેટ શક્ય હોય કે ન હોય. એના માટે એક તમારે યાદ રાખવાનું છે, શક્ય ક્વોન્ટમ આંકનો સેટ કયો શક્ય હોય. તો આપણે વાત કરેલી આગળ ઉપર n > L > ml. જો આ રીતનું મૂલ્ય આપેલું હોય ને તો જ એ સેટ શક્ય હોય. તમને એવું પૂછશે આગળ ઉપર કે આ ઇલેક્ટ્રોન, જુદા જુદા ઇલેક્ટ્રોન માટે કયા ક્વોન્ટમાંક આવા મૂલ્ય આપેલા છે, n = 1, L = 0 ને ml = 0, શક્ય છે? તો તમારે જોવાનું, અહીંયા n નું મૂલ્ય 1 છે, L = 0 કરતાં આનું મૂલ્ય વધારે છે. તમે જોવો છો અહીંયા L કરતાં n નું મૂલ્ય હંમેશા વધારે જ હોય. પછી અહીંયા ml નું મૂલ્ય છે 0 છે અને L નું મૂલ્ય 0 છે, તો એ બંને સમાન છે. તો અહીંયા તમને એ પણ કીધું છે કે L નું અને ml નું મૂલ્ય ઇક્વલ ટુ પણ છે. જો સમાન પણ હોઈ શકે, અથવા L નું મૂલ્ય છે એ ml ના મૂલ્ય કરતાં મોટું પણ હોઈ શકે. એટલે આ યાદ રાખવાનું, ક્યારેય L નું મૂલ્ય છે એ ml ના મૂલ્ય કરતાં નાનું હોઈ શકે નહીં. તો આના આપણે એક્ઝામ્પલ પણ આગળ ઉપર લેશું, પણ માત્ર અત્યારે યાદ રાખજો, ત્રણેય આ ક્વોન્ટમાંકનો સેટ શક્ય હોય તો એના મૂલ્ય આવા હોવા જોઈએ. ચાલો, હવે આપણે ત્રીજો અને છેલ્લો નિયમ લઈએ, હુંડનો મહત્તમ ગુણકતા અથવા તો ભ્રમણનો નિયમ. તો હુંડનો નિયમ છે આપણને શાની માહિતી આપે છે? તો આ નિયમ સમાન પેટાકોષ એટલે કે કક્ષકો જેમની ઉર્જા સમાન હોય, જે કક્ષકોની ઉર્જા સમાન હોય એવી કક્ષકોને આપણે સમશક્તિક કક્ષકો અથવા તો ડીજનરેટ કક્ષક કહીએ છીએ. ઇંગ્લિશમાં ડીજનરેટ કહેવાય. તો આનો ઉલ્લેખ આપણે આગળ ઉપર કરેલો છે કે જે કક્ષકોની ઉર્જા સમાન હોય એને સમશક્તિક અથવા તો ડીજનરેટ કક્ષક કહેવામાં આવે છે.
તો આ નિયમ સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની માહિતી આપણને આપે છે કે જેની ઉર્જા સમાન હોય એવી કક્ષકોમાં તમારે કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવવા. હવે આગળનો પૌલીનો નિષેધનો નિયમ આપણને એ માહિતી આપી ગયો કે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા. એસમાં 2, પી કક્ષકમાં 6 કે પીમાં 6 ગોઠવવાના, પણ કઈ રીતે ગોઠવવાના, કઈ કક્ષકમાં પહેલાં ગોઠવવાનું કેમાં પછી ગોઠવવાનું એવી કાંઈ માહિતી આપણને આપેલી નથી. એમ ડીમાં 10 ગોઠવવાના, પણ કઈ રીતે 10 ગોઠવવાના, 2 ગોઠવતા જવાના કે બધામાં 1 ગોઠવવાનો એવી કોઈ જ માહિતી પૌલીના નિષેધના નિયમમાં આપેલી નથી. તો આ બધી કક્ષકોને સમશક્તિક કહેશું. કક્ષક પી કક્ષક 3 હોય, પીએક્સ પીવાય પીઝેડ, એની આકાર અને શક્તિ તમને ખબર છે સમાન છે. પછી ડી કક્ષક 5 હોય છે, એની પણ શક્તિ સમાન હોય છે. આ પાંચેય ડી કક્ષકની ડીએક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને ડી ઝેડ સ્ક્વેર. પછી એફ કક્ષકો છે એ 7 હોય છે. સાતેય કક્ષકોની ઉર્જા સમાન હોય એટલે એને આપણે સમશક્તિક અથવા તો ડીજનરેટ કક્ષકો કહેશું. તો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવાની એની માહિતી આપે છે. તો આપણે અહીંયા લખીએ સમશક્તિક કક્ષકો અથવા તો સમાન પેટાકોષ કે જેની શક્તિ સમાન હોય એને આપણે સમશક્તિક કક્ષકો કહેશું. ચાલો એમાં પી કક્ષકની આપણે વાત કરીએ તો પી કક્ષક 3 હોય છે. કોઈ પણ કક્ષાની અંદર પી કક્ષક છે કેટલી જોવા મળે છે? 3. ચાલો એમાંની આ કક્ષક પહેલી છે ને આપણે અત્યારે કઈ કક્ષા છે એ નથી દર્શાવતા, માત્ર આમ દર્શાવી દઈએ પીએક્સ પીવાય અને પીઝેડ. તો આ ત્રણેય કક્ષકો છે એ સમાન શક્તિવાળી છે. પી કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય છે? તો 6 બધી ભેગી થઈને. પરંતુ કેમાં કેટલા ગોઠવવાના એની માહિતી આપણને આ હુંડનો નિયમ આપે છે. તો હુંડના નિયમ મુજબ આ ત્રણેય કક્ષકોની શક્તિ સમાન છે ને આપણે માનો કે 6 ઇલેક્ટ્રોન ગોઠવા છે. કેટલા ઇલેક્ટ્રોન? 6 એ 6 ગોઠવી દેવા છે. તો પહેલા ઇલેક્ટ્રોન આ કક્ષકમાં ગોઠવવાનો, બરોબર, આ રીતે ગોઠવવાનો. એટલે આને એક ઇલેક્ટ્રોન મળી ગયો, પછી બીજો ઇલેક્ટ્રોન આમાં નહીં ગોઠવવાનો, એના પછીની પીવાય કક્ષક છે કે જેની ઉર્જા સમાન છે ને એમાં ગોઠવવાનું. પછી ત્રીજો ઇલેક્ટ્રોન છે એ પી ઝેડ કક્ષકમાં ગોઠવવો. એટલે પહેલાં શું કરવાનું, તમારે આ બધી જે સમાન શક્તિવાળી 3 કક્ષકો છે દરેકને એક એક ઇલેક્ટ્રોન આપવું. તો બધાની શક્તિ સમાન હોય તો તમારે બધાને સરખું ગણવું પડે, તો બધાને પહેલાં એક એક આપી દેવાનું. હવે તમારે બીજું ગોઠવવું છે તો તમારે ઇલેક્ટ્રોન ફરીથી હવે અહીંયા ગોઠવવાનું. પીએક્સમાં ગોઠવી શકો અથવા તો પીવાયમાં પણ ગોઠવી શકાય. એવું નથી કે અહીંયા જ ગોઠવવું, આને પણ આમાં પણ ગોઠવી શકાય, તો આને ખાલી રાખવાનું. પણ જનરલી આપણે આ કક્ષકથી શરૂઆત કરીએ છીએ, પીએક્સ કક્ષકથી. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા છે, તમે જુઓ છો. તો આને આપણે જોડ અથવા યુગ્મ કહેશું. અને યુગ્મન અથવા તો શું કહેવામાં આવે છે? જોડ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનું યુગ્મન થયું. અહીંયા ક્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય? તો પહેલાં તો તમારે દરેકને એક એક ઇલેક્ટ્રોન આપવાની. દરેક આ પેટાકોષ છે પીએક્સ પેટા પીવાય ને પીઝેડ, એ દરેક પેટાકોષની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાનું. એ બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય ને પછી જો વધારાના ઇલેક્ટ્રોન હોય તો જ આની અંદર ગોઠવવાના, અને પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મન અથવા તો આપણે કહેશું ઇલેક્ટ્રોનની જોડ બનશે. ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મન થતું નથી. 3 ઇલેક્ટ્રોન હોય તો પહેલાં તમારે ત્રણેયને એક એક આપવા પડે. તો 3 ઇલેક્ટ્રોન હશે તો યુગ્મન થશે નહીં. એ જ રીતે આપણે ચાલો અહીંયા લઈએ ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષક કેટલી હોય છે તમને ખ્યાલ છે? 5 ડી કક્ષક હશે. ચલો 5 ડી કક્ષક. તો 5 ડી કક્ષક છે તો આપણે માનો કે 10 ઇલેક્ટ્રોન ગોઠવા છે એની અંદર. તો ડાયરેક્ટ આમાં 2 ને પછી આમાં 2 ને આમાં 2 એ રીતે ગોઠવવાના નથી. માનો કે આપણે ડી કક્ષક છે એમાં 10 ઇલેક્ટ્રોન નથી ગોઠવા, આપણે 6 જ ઇલેક્ટ્રોન ગોઠવા છે અથવા 7 ઇલેક્ટ્રોન ગોઠવા છે. 7 ઇલેક્ટ્રોન જ આની અંદર આપણે ભરવા છે. સમય કેટલા? વધુમાં વધુ 10, પણ આપણે ગોઠવા છે 7 ઇલેક્ટ્રોન ગોઠવીએ. તો કઈ રીતે ગોઠવવાના? તો આમાં 2, આમાં 2, આમાં 2, આમાં 1 રાખો તો ન ચાલે. તો એક તો આમાં બાકી રહેશે. આ બધાની જેટલી ઉર્જા છે એટલી જ ઉર્જા આ 4ની હોય એટલી જ ઉર્જા આની હશે. તો આને 2, 2, 2 આમ આપી દેશો તો એક કક્ષક તો ખાલી રહેશે. તો એની ઉર્જા સમાન છે, લાયક છે ને તમે ખાલી રાખો એવું ચાલે નહીં. તો બધી કક્ષકોને સમાન જ ગણવાની. તો સમાન હોય તો તમારે બધાને એક એક પહેલાં પીરસવું પડે. માનો કે આપણે જમવા બેઠા હોય
5 વ્યક્તિ બેઠા હોય અને આપણી પાસે 7 લાડવા હોય તો એવું ન કરીએ આપણે કે પહેલાં બધાને 2 આપી દઈએ તો છેલ્લો એક મહેમાન તો બાકી રહેશે લાડવા વગરનો, તો એને ખોટું લાગી જાય. એમ આને ભલે ખોટું ન લાગે પણ પ્રાયોગિક રીતે જોવા મળ્યું કે એવું શક્ય નથી કે 2 આપીને એક કક્ષક પાછળની ખાલી રાખે. તો 7 ઇલેક્ટ્રોન ગોઠવા છે તો પહેલાં તો દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન તમારે ગોઠવી નાખો, ભરી દેવો એક ઇલેક્ટ્રોન. તો 5 થઈ ગયા. હવે 6થો ઇલેક્ટ્રોન ગોઠવવો છે ને તો તમારે અહીંયાથી શરૂઆત કરવાની, વિરુદ્ધ ભ્રમણ રાખવાનું ખાસ. એ આપણને પૌલીના નિષેધ નિયમ ઉપરથી ખ્યાલ આવે છે કે એક કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ભ્રમણ અલગ અલગ હોવા જોઈએ. ચાલો કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 5 પછી અહીંયા 6 ઇલેક્ટ્રોન થયા. તો 6થો ઇલેક્ટ્રોન આપણે રાખીએ છીએ તો અહીંયા યુગ્મ થાય છે, તમે જુઓ છો. પણ યુગ્મ ક્યારે થયું? કે પહેલાં બધામાં એક ગોઠવી દીધો ને પછી યુગ્મન થાય છે ઇલેક્ટ્રોન. હવે 7મો ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આમાં યુગ્મન થશે, પણ પહેલાં બધાને એક આવી જવા જોઈએ. ચાલો એ જ રીતે આપણે એફ કક્ષકની વાત કરીએ. ચલો ત્યારબાદ એફ કક્ષક છે એ 7 હોય છે, એની પેટાકોષ 7 હોય. અને માનો કે આપણી પાસે 8 ઇલેક્ટ્રોન, આમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવતા. તો પહેલાં તમારે શું કરવાનું? દરેકમાં એક ઇલેક્ટ્રોન સમાન પેટાકોષ હોવાથી, ચાલો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો દરેકમાં એક ગોઠવો. હજી યુગ્મન થયું નથી આ બધાની જેમ, પણ યુગ્મન ક્યારે થશે? કે પહેલાં બધામાં એક આવી જાય પછી 8મો ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન ગોઠવા છે તો 8મો ઇલેક્ટ્રોન ક્યારે ગોઠવવાનો? કે બધાનું એક ઇલેક્ટ્રોન બધી કક્ષકોને મળી જવા જોઈએ, પછી જ તમે ઇલેક્ટ્રોનનું યુગ્મન અહીંયા કરી શકો છો. પછી જ અહીંયા ઇલેક્ટ્રોન છે એ ગોઠવા છે. તો અને આપણે દર્શાવી દઈએ આ યુગ્મન થાય છે. તો પહેલામાં બધામાં એક ઇલેક્ટ્રોન ગોઠવી જ દેવા. એટલે આ રીતે પ્રાયોગિક રીતે પ્રૂફ થયેલું છે કે પરમાણુમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આપણે કંઈ ઇલેક્ટ્રોન ગોઠવાય એવું નથી હો. ઘણા બધાને એમ થતું હોય કે આપણે આમાં કંઈક 2, આપણે નિયમ નથી બનાવ્યા. પ્રાયોગિક રીતે જે માહિતી મળે છે એના આધારે વૈજ્ઞાનિકોએ નિયમ બનાવ્યા કે આ રીતે આમ જોવા મળતું હોય છે, આટલા ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં હોય તો આ રીતે જોવા મળે છે. તો એના આધારે આપણને અહીંયા નિયમ આપેલા છે. તો તમે જુઓ છો કે ઇલેક્ટ્રોન યુગ્મન, પી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન ક્યારે થશે? તો ચોથો ઇલેક્ટ્રોન આવે, 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે જ યુગ્મન થશે. કઈ કક્ષકમાં? પી કક્ષકમાં. ચાલો ત્યારબાદ ડી કક્ષકની અંદર યુગ્મન ક્યારે થાય છે? તો 5 કક્ષક છે પછી આપણે ત્યાં 7 ગોઠવા છે, પરંતુ 5 કક્ષક સુધી યુગ્મન થાય નહીં. પછી 6થો ઇલેક્ટ્રોન આવે ને ત્યારે યુગ્મન થશે. આપણે એમ કહીએ 6 ઇલેક્ટ્રોન હોય ત્યારે યુગ્મન થાય. પછી આમાં એફ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય તો યુગ્મન ન થાય, એકમાં ગોઠવાઈ જાય. પછી 8મો ઇલેક્ટ્રોન હોય ત્યારે યુગ્મન થશે. તો અહીંયા આપણે લખીએ 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે યુગ્મન થશે. ચાલો હવે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક તો પી કક્ષક છે માનો કે, તો પી કક્ષક તમને ખ્યાલ છે 3 હોય છે. એ અર્ધપૂર્ણ એટલે પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો એક કક્ષક હોય, એક ખાનામાં 2 તો એવા 6 સમાય. તો અડધી ભરાયેલી ક્યારે કહી શકાય? કે એમાં 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો આને અર્ધપૂર્ણ કક્ષક કહેશું. એ રીતે ડી કક્ષક અર્ધપૂર્ણ ક્યારે થાય? તો 5 કક્ષક છે તો દરેકમાં એક ઇલેક્ટ્રોન સમાઈ જાય. ટોટલ 10 સમાય છે, પરંતુ 5 ઇલેક્ટ્રોન હોય દરેકમાં એક, તો એને આપણે અર્ધપૂર્ણ કહેશું. પછી પૂર્ણ કેને કહેવાય? ચાલો પૂર્ણ કક્ષક, અને એ પણ આપણે પી કક્ષકની જ વાત કરીએ તો પી કક્ષક છે એ 3 હોય છે. તો બધાની અંદર પહેલાં તો હુંડના નિયમ પ્રમાણે એક ગોઠવવાના, પછી ઇલેક્ટ્રોન યુગ્મન થશે. આમ તો ટોટલ આમાં કેટલા થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન. હવે 7મો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાઈ શકશે નહીં, તો એ કક્ષકને આપણે પૂર્ણ કક્ષક કહેશું, સંપૂર્ણ ભરાયેલી. તો પ્રાયોગિક રીતે એવું અવલોકન થયેલું છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક એટલે આવી દરેકમાં એક હોય એવી, અને પૂર્ણ ભરાયેલી આવી કક્ષકો છે કે જેમાં બધી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એ વિશેષ રીતે સ્થાયી જોવા મળે છે. એ કક્ષકોની સ્થાયીતા બીજી કક્ષકો કરતાં કેવી હશે? વધારે હશે.
ચાલો હવે આપણે ફાઇનલી જોઈએ કે હકીકતમાં કક્ષકો પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલી હોય છે. આપણે અત્યાર સુધી આમ દર્શાવતા તમને સમજાવવા માટે 1 2 3 અહીંયા 1s હોય ને પછી અહીંયા 2s અને 2p આ રીતે હોય, પછી 3s અને 3p આમ હોય. પરંતુ હકીકતમાં પ્રાયોગિક રીતે કઈ રીતે કક્ષકો ગોઠવાયેલી હોય છે તો એ આપણે દર્શાવીએ કે આ પરમાણુનું કેન્દ્ર છે. તો પેલી કક્ષક કઈ ગોઠવવાની થાય? 1s. 1s કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર. તો અત્યારે આપણે દર્શાવી દઈએ આ 1s કક્ષક આવી ગોળાકાર હશે. ચલો પરમાણુનો અહીંયા સેન્ટર અહીંયા દર્શાવી દઈએ આ કેન્દ્ર છે. પછી આ કક્ષક દર્શાવી એ 1s કક્ષક છે. પછી 1s કક્ષક કરતાં બીજી કક્ષાની અંદર રહેલી s કક્ષક મોટી હોય તો એ એનાથી થોડી આપણે મોટી દર્શાવી દેવાની. ચલો બીજું રાઉન્ડ દર્શાવ્યું એ 2s કક્ષક છે. પછી 2p કક્ષક છે એ પાછી 3 હોય, 2px 2py ને 2pz, તો એ 3 અક્ષ ઉપર આવેલી હશે તો એ પણ આપણે આમ કેન્દ્રમાંથી દર્શાવી દઈએ. આ પેલી કક્ષક આમ ગોઠવાયેલી હોય, આ 2p માનો કે x. પછી બીજી 2py કક્ષક છે આ રીતે ગોઠવાયેલી હશે. તે અત્યારે આપણે 3 ડાયમેન્શનલ રીતે થોડો દોરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ 2py અને z અક્ષ આમ લંબ હોય છે તો આ 2pz કક્ષક આ રીતે. પછી એના પછી કઈ આવશે? 3s કક્ષક. તો 3s કક્ષક પાછી એનાથી થોડી મોટી હોય છે કદમાં આ રીતે, આ 3s કક્ષક આ રીતે. આના ઇલેક્ટ્રોન છે 1s કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન આ એરિયામાં જ હોય, પછી એનાથી બહાર જવાની શક્યતા ખૂબ ઓછી છે. આપણે ભણી ગયા છે 100% સંભાવના લીધેલી નથી. 90% જેટલા ઇલેક્ટ્રોન સંભાવના અહીંયા મળી આવશે કે 90% જેટલી સંભાવના 1s કક્ષકના ઇલેક્ટ્રોનની આટલા એરિયામાં. પછી આ 2s કક્ષકના ઇલેક્ટ્રોન અહીંયા સુધી વધારે જોવા મળે છે, પછી 2pના આ એરિયામાં જોવા મળે છે. આ રીતે બધી કક્ષકો છે કમ્બાઈન હોય છે અને બધી કેન્દ્ર સાથે આમ જોડાયેલી હોય છે.